રામ રામ, જય માતાજી. કેમ છે બધા મિત્રો? મજામાં? આજે અમે વાગી ગયા છે 10:30 ને અમે અત્યારે નીકળી રહ્યા છીએ અમરેલી. ઋતુભાઈ ક્યાં જવાનું છે? અમરેલી અમે અત્યારે જવા માટે નીકળી ગયા છે મિત્રો, કચ્છથી ઠેઠ. અત્યારે નીકળી છે ને અમારી બેલા પણ જો શું કરે. બેલા બેલો હાલો બેલો જો મિત્રો, બેલા પણ અત્યારે તૈયાર થઈ ગઈ છે. અને હા જો ઋતુભાઈ અત્યારે જો ઋતુ ક્યાં છે પેલા? હાલો હાલો જવાનું છે. આ જો મિત્ર બેલા રિએક્શન દેખો, જો ખાલી આ જો કેટલી ઉતાવળી. હાલો ક્યાં જાય? જો ક્યાં જાય છે? આ જો ઋતુભાઈ અત્યારે અમારી ગાડીમાં બધો સામાન મેકે છે. ઋતુભાઈ સામાન વ્યવસ્થિત મેકાઈ જશે? બેલાને જોઈ શકો છો, પપ્પાની બાજુમાં જ બેઠી છે. જેમ પપ્પા ઉપર થાય એમ બહાર નીકળી જવાનું. ચાલો હાલો હાલો તારે ક્યાં આવવાનું છે? તો ગાઈસ આપ જોઈ શકો છો. બેલા આ તો નાખી દે. બેલા આપણી સાથે સાથે ફરશે. મસ્ત વાતાવરણ છે અને મિત્રો આજે ટ્રાફિક પણ એટલું બધું છે એટલે આપણે ધીમે ધીમે હાલ્યા જશું આપણી મંજિલ ઉપર. કારણ કે આપણે જવું છે પેલું સાળીંગપુરથી પછી આપણે આપણા વતનમાં જવાના છીએ. અને આ જો મિત્રો અત્યારે પાછળ બચ્ચા પાલટી અત્યારે શું કરે છે અમારી બેલા અને અમારા રુદ્ર અને અમારા વિશુભાઈ, તમે જોઈ શકો છો મિત્રો. બેલા શું કરે છે અત્યારે? વિશુભાઈ સુઈ ગયા લાગે છે. હવે વિડીયો ઠેઠ છેલ્લે સુધી મિત્રો જોજો. આ મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો, આ છે મિત્રો કચ્છનો ભુજિયો ડુંગર છે મિત્રો. આની જો તમે મુલાકાત લેવા માંગતા હોય આપણી ચેનલ થ્રુ તો મિત્રો કોમેન્ટની અંદર મેસેજ કરજો. જેમ ઓછામાં ઓછી 50 કોમેન્ટ આવશે તો આપણે મિત્રો ભુજિયા ડુંગરની પણ આપણે મુલાકાત લઈશું. છે મિત્ર સ્મૃતિ મેમોરિયમ. અને આ સ્મૃતિ મેમોરિયમ જો આપણે અંદરથી તમે કોઈ આપણા બ્લોગની અંદર જોવા માંગતા હોય મિત્રો તો મને ઓછામાં ઓછી 100 કોમેન્ટ કરો એટલે હું મિત્રો તમને આપણે નેક્સ્ટ વીકની અંદર પાછું આવીશ ત્યારે મિત્રો 100% તમને એની અંદર વિઝિટ કરાવીશ. આ મેમોરિયમ એવું છે કે મિત્રો 2001ની અંદર ભૂકંપ આવેલો, ભૂકંપની યાદી માટે બનાવેલો છે મેમોરિયમ. અને મિત્રો તો આપણે મિત્રો ભુજોડી પહોંચી ગયા છીએ અને હવે થોડીક વારની અંદર આપણે શું કહેવાય ભુજોડી જે નવો જે બ્રિજ ભારત માતા બ્રિજ નવો જે બન્યો ને ત્યાં પહોંચવામાં છીએ. અને મિત્ર રસ્તો એટલો બધો ખરાબ અત્યારે થઈ ગયો છે મિત્ર, એની કોઈ ગતિ સીમા જ નથી. આ જોઈ લ્યો. અમને માનકુવાથી મિત્ર ભુજોડી ખાલી પહોંચવામાં લગભગ ઓછામાં ઓછી અમને 1.5-2 કલાક થઈ ગઈ છે. ટ્રાફિક એવડું છે ને રસ્તો એવડો ખરાબ છે એની વાત પૂછો ને મિત્ર. 2-2 ફૂટના તો ખાડા છે. અમારી વેરના તો હાલતી જ નથી અમોડી. હવે મને એવું લાગે છે કે આપણે કંઈક જીપ્સી બીપ્સી ગોતવી પડશે. જર્નીની અંદર ઠેઠ સુધી બના રહીજો. અને આપણે મિત્રો સાળીંગપુર જવું છે, પછી સાળીંગપુરથી ઘરે જવાનું છે. તો મિત્રો આજે હું તમને મારું નાનું અમતું પ્યારું મસ્ત ગામે બતાડું છું મિત્રો. તો મિત્રો ઠેઠ સુધી આપણી ચેનલમાં જોતા રહીજો. અને મિત્રો કેટલો મસ્ત નજારો, કેટલો મસ્ત વ્યૂ છે તમે જોઈ રહ્યા છો.
તો મિત્રો હવે આપણે મળીએ સીધા ભચાઉ. તો મિત્રો કચ્છની અંદર બધા એવું કહે છે કે નકરું રણ છે. રણ નથી મિત્રો. કચ્છની અંદર જે વસ્તુ જે છે ને એકદમ તમે જોવો બધી કોર લીલું છમ લીલોતરી. એક બાજુ ખારેક છે, એક બાજુ દાડમના ઝાડવા છે, અને મિત્રો જોવાની કઈક આખી મજા કઈક આખી અલગ જ આવે. આપણને એવું ફિલિંગ થાય છે કે આપણે કચ્છની અંદર તો છીએ, પણ અમુક લોકેશન એવા પણ છે કે મિની કાશ્મીરની અંદર છે ને એવું આપણને અંદર ફિલિંગ થાય છે. તો આપણે મિત્રો ક્યારેક એવો જ તમને બતાવીશું. તો ગાઈસ આપ જોઈ શકો છો વિશુભાઈ રણવાળા વિસ્તારની અંદર કે નગરી બધી કોર નકરું રણ જેવું જ તમને આખો વિસ્તાર લાગશે. જોઈ શકો છો તમે, નકરું રણ જ. હવે આપણે રણના વિસ્તારમાં આવી ગયા છીએ. બસ. ચાલુ કરીએ મિત્ર. ભૂખ લાગી ગઈ છે, કંઈક થોડું સોફ્ટ ડ્રિંક જેવું કંઈક કરવી મજા આવે. અને આ વસ્તુ આપણી ફેવરેટ આઈટમ છે મિત્રો. જ્યારે મિત્ર થાકી ગયો હોય, કંટાળી ગયો હોય, ફિલ્ડની અંદર દોડીને થાકી ગયો હોય, મગજ કામ ન કરતો હોય, આપણી સ્પેશિયલ આઈટમ. તો ચાલો મિત્રો કઈ કોઈ પ્રમોશન વિડીયો નથી. આ તો આપણી ફેવરેટ વસ્તુ છે અને આપણા પૈસાની જ લીધેલી છે મિત્રો. એટલે એવું કોઈ વ્યક્તિ નો સમજતા કે આપણું કોઈ પણ વસ્તુનો પ્રમોશન કરે છે. એટલે મિત્રો સોરી એમ. સપનાની ગાડીઓ. આજે મિત્રો વેધર કઈક આખું અલગ જ છે. વાદળા તમે જોવો ને તમને આખી મજા કઈક આખી અલગ આવે. આ જો પાણીનો હોતી નજારો આવી ગયો. આ જોઈ લો કેટલું મસ્ત સુંદર નજારો લાગે છે. આ તમે ખાલી એકવાર ખાલી જોવો ને તો તમને મજા આવી જાય. આપણે મિત્રો પહોંચી ગયા છીએ ભચાઉ. આ જોઈ લ્યો ભચાઉ. આજથી 5 વર્ષ પહેલા આપણે અહીંયા જ ભચાઉની અંદર જ આવેલા અને ભચાઉ આપણે અહીંયા જ રહેતા. તો મિત્રો આપણે ભચાઉ અત્યારે પહોંચી ગયા છીએ. અને મિત્રો બેલાની તબિયત થોડીક ખરાબ થઈ ગઈ છે. વિશુભાઈ શું થયું બેલાની તબિયતમાં? વોમિટિંગ થાય છે. બેલાને અત્યારે મિત્રો વોમિટિંગ ચાલુ થયું છે અને આપણે મેડિકલ મળી ગયું છે. તો મિત્રો બેલાની થોડીક નોર્મલી પ્રાથમિક ટ્રીટમેન્ટ આપણે કરી લઈએ. આર્યું સામે મિત્રો મેડિકલ આપણે જઈએ લઈ લઈએ. આપણે જોઈ શકો છો હમણાં બેલાના ઇન્જેક્શન લાવવાનું છે. બેલા બસ બસ કાઈ નથી. આપણે મિત્રો પહોંચી ગયા છીએ ચામુંડામાં જમવા માટે. જો બેલા અત્યારે આરામ કરે છે.
તો મિત્રો ટ્રાવેલિંગના સમયની અંદર તમે જોયું આજે અમારા વિશુભાઈ થોડીક ભૂલ કરી ગયા હતા કે પેટીગ્રી બિસ્કિટ ખવડાવી દીધા હતા એને. તો મિત્રો કોઈ દિવસ ભૂલ ના કરતા, તમારા પેટને કોઈ દિવસ ટ્રાવેલિંગના સમયમાં કોઈ વસ્તુ ના ખવડાવતા મિત્રો. પછી બેલાને જેવી રીતના વોમિટ ચાલુ કરી તેવી રીતના વોમિટ કરશે. આજે આપણે મહેશભાઈ તરફથી જમવાનું હોય તો મિત્ર આજે જમવામાં આપણે કાંઈ બાકી નહીં રાખ્યું. ભલે તમે સોસાયટીની અંદર એવી રીતના જમતા હોય તો પણ આપણે આ જો મહેશભાઈ ઈ જ ટેબલ, ઈ જ જગ્યા અને ઈ જ હોટલ. તો મિત્રો આનું બિલ મહેશભાઈ માહિતીને જ આપણે લેવાનું. હવે પહેલાં કંઈક આમ એના શરીરની અંદર હવે કંઈક મજા આવી એવું લાગે છે મિત્રો. મહેશભાઈની ત્યાં મિત્રો પ્રસંગ હોય ને આપણે મિત્ર શીરા ના ખાવી તો મિત્ર બહુ કહેવાય ને. હા જો વિશુભાઈ ને ઋતુભાઈ બે જમે છે. વિશુભાઈ જમવાની કેવી મજા આવી? ઋતુભાઈ તમને ટેસ્ટ કેવો લાગ્યો? ભાઈ આ તમારા ફેવરેટ વસ્તુ આવી ગઈ છે પરોઠા અને પછી આ શું કહેવાય કચોરી. હો ઓલી વખતે ખાધી હતી એ જ કચોરી છે. મહેશભાઈ આ આખો સ્ટાફ તમારી અત્યારે યાદી કરે છે તમારી અને રાજુભાઈની. આ ભાઈ હજી આપણને ઓળખી તો ગયા હો. શું કેવું ઓલા દીદી છે ભાઈ એવા હતા એ ભાઈની વાત કરો ને ભાઈ તમે. આ જોઈ લો મિત્ર બધો સ્ટાફ મહેશભાઈના લીધે આમ તો બધે ઓળખે હો અત્યારે. ચામુંડા હોટલના સ્ટાફ. આપણે મિત્રો પહોંચી ગયા છીએ સુરતબારી પુલે. તમને ખાલી એનો નજારો ખાલી મિત્ર તમે જોવો આખી ફિલિંગ જ આખી અલગ છે. જોઈ શકો છો આપ, જોઈ લ્યો કેટલો મસ્ત વ્યૂ આવે છે ખાલી. આમાં અમારે ભાઈ રાજુભાઈ સોની હોય ને આપણા સોસાયટીના ગ્રુપના મેમ્બર, તો એ અત્યારે આની અંદરથી શું છે કે એનું એમ જ કે મારે અહીંયા જ નાહવું છે. અત્યારે નાહવા માટે ખોટી હોતી થાય એમાંય ના નહીં. અમારે મધુરભાઈની અત્યારે BMW હમણાં લખાવી છે, ટૂંક સમયની અંદર આવી જશે. તો મધુરભાઈની ગાડી આવે પછી આપણે કોઈ ટ્રીપ ગોઠવી. આ જો ટુ વ્હીલ વાળા ભાઈ કેવી રીતના ટુ વ્હીલરની અંદરથી લઈને આવે. મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ મોરબી. આપણા એક પરમ મિત્ર અને આપણા સબસ્ક્રાઈબર અને આપણા ભાઈ એવા રવિભાઈ આઈ એમ વેરી વેરી સોરી રવિભાઈ, બહુ મોડું થઈ ગયું છે કારણ કે વાગી ગયા છે 4. મિત્રો તમે જોઈ લેજો. રવિભાઈ ટ્રાફિક હતું એના લીધે અમારા કીધે હોવાનું નથી. રવિભાઈ આઈ એમ વેરી વેરી સોરી રવિભાઈ. નેક્સ્ટ વખત તમારા ઘરે 100% આવશું. રવિભાઈનો આગ્રહ એટલો હતો રવિભાઈનો અને એમના ઘરેથી બેનનો કે ઘરે આવજો ને આવજો બાપુ. પણ રવિભાઈ સોરી યાર, ઓલી વખતે નેક્સ્ટ વીકમાં 100% ઘરે અમે આવશું. રવિભાઈ જો મોરબીનું ટ્રાફિક કેવું છે. ટ્રાફિક રવિભાઈ આજે તમને ઠેઠું ટ્રાફિક જ મળ્યું છે. તમને કાલે નહીં મળ્યું હોય પણ આજે ફૂલ ટ્રાફિક છે. આપણે પહોંચી ગયા છીએ હવે વાંકાનેર સિટીની અંદર પહોંચ્યા છીએ અને હવે આપણે જાવી છીએ ચોટીલા. આપણે મિત્ર શું કહેવાય ચામુંડા હોટલ સિવાય આપણે મિત્ર બીજે કંઈ સ્ટોપે નથી કર્યો. અને ટ્રાફિક છે એની વાત પૂછવાની, એવડું ટ્રાફિક એક ટ્રાફિક અને એક શું છે કે રખડતા બધા ઢોર. ભગતના ગામ હજી આપણે મિત્ર માટે ઊભા છે કે ના મેલા વગરનું જવાનું નથી. હવે જોવી છે મિત્ર ટાઈમ કેવો છે એ પ્રમાણે આપણે એમને મળવી. કારણ કે એમને ધોકો તો લાગે છે કે તમે ફોન મને કર્યો, અમે તમને આવડા ફોન કર્યા પણ તોય તમે આવતા નથી. તો 5 મિનિટ જોવી. ભાઈ એવું કહે છે હું રોડ ઉપર જ ઊભો છું, તમે આવો એકવાર ખાલી મને મળો. એટલે આપણે 5 મિનિટ ખાલી એમની મુલાકાત લેતા જશું. क्या मोहब्बत है, क्या नजारा है. મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ અત્યારે બામણપોર.
આપણે ચોટીલા બાજુ જવાનું છે, એટલે ઉતરાથી બામણપોર 5 મિનિટ ઊભા રહેવી, કંઈક ચાય પાણી કંઈક પીવી, કારણ કે સવારની ગાડી એમને વાયકા જ કરવી, આપણે તો કાંઈ જમાય નથી. આ જોઈ લો બામણપોર ચોકડી. બાકી કેમ છે આવી ગઈ બામણપોર ચોકડી, અને હવે આપણે એક સારી મસ્ત ચાય વાળા હોય ત્યાં ચાય પીવી થોડી. મિત્રો આપણે પહોંચી ગયા છીએ ચોટીલા, અને આપણી માતાજીના દર્શન આપણે નીચેથી ને થશે, કારણ કે ઉપર ચડવામાં વાર થઈ જશે અને ટાઈમ છે નહીં, વાગી ગયા છે 5, અને હજી આપણે પહોંચવાનું છે સાળંગપુર, અને સાળંગપુરથી વળી બાજુ આપણે 150 કિલોમીટર બાજુ ઘરે આવવા માટે થશે. એટલે તો મિત્રો આપણે ઉપર જવામાં તો વાર લાગી જશે, પણ આપણે મિત્રો નીચેથી દર્શન કરી લઈશું, કારણ કે આપણા માતાજી છે. અને મિત્રો કારણ કે હજી આપણને જવાનું છે સાળંગપુર ઠેઠ, અને વાગી ગયા છે 5, કારણ કે હજી અહીંથી 1-1.5 કલાકનો રસ્તો છે, થઈ જાય એવું છે મોડું. એટલે મિત્રો જય માતાજી, અને મિત્રો કોમેન્ટની અંદર કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં, અને કોમેન્ટમાં એવું લખજો જય માતાજી. ચોટીલા ગાँव है हमारा, गुजरात गाँव. और જો છો ને તમે મિત્રો કેવી રીતના ટ્રાફિક છે યાર. અરે ટ્રાફિકમાં તો યાર હેરાન થઈ ગયા એવા. હવે ક્યાંથી ક્યાં કોણ આવેલી કઈ ખબર જ નથી પડતી. આટલી બધી ઉતાવળી છે બધા માણસોને, એ ખબર નથી યાર. આજો આ ભાઈ જો બાજુમાં, મને ક્યાંથી લેવી મને ખુદને ખબર નથી. આ આપણી આગળ વાળા એક ભાઈ જો હેલ લગેલો છે ને, આ સાઈડમાં જ દબાવતા આવે. વિચારવાનું આપણે હો કે તમારે ક્યાંથી કાઢવી. મિત્રો આટલી બધી ઉતાવળ સારી નથી. ટ્રાફિક મળે પછી થોડો હાથ આગળ જાવ ને કવાય નહીં. બસ રહેવા દો. જોઈ રહ્યા છો મિત્રો, ટ્રાફિક તો જોવો ખાલી, માંડ ટ્રાફિક માંથી નીકળવાનું હો. લગભગ આશરે ચોટીલાથી લગભગ 7 થી 8 કિલોમીટર આગળ સુધીની લાઈન છે. આવો મિત્રો આપણે પહોંચી ગયા ચોટીલાથી બહાર. બહુ સરસ ગીરનો પુલ એક રસ્તામાં અમને મળ્યો છે. ઓરિજિનલ 100% પ્યોર ગીરનો જ છે મિત્રો, બહુ જોરદાર છે હો પુલ. ભગતના ગામ તમે જોઈ શકો છો, ભગતના ગામ બોટાદ. એક આપણા પરમ મિત્ર આવે છે વિશાલભાઈ, આપણે એમના માટે 5 મિનિટ ઊભા છીએ. બાકી આ જોઈ લ્યો ડોન હેલો આવે કે નહીં? આ હે ડોન હો. શું કે આ મિત્ર અમારા જૂના અને જાણીતા મિત્ર વિશાલભાઈ હો. વિશાલભાઈ આવું ના કરતા ને, હરેશભાઈને બોલાવો. હવે હરેશભાઈ છે સુરેન્દ્રનગર, એમને ફોન કરીએ. ફોન કરો. ખાચર સાહેબ આપણા હોય ચારે એમ ઠેઠ કચ્છમાં અહીંયા ઠેઠ ચા પીવા ઉતાવળમાં હોય. શું છે બીજું નવીનમાં? શાંતિ. હા ભાઈ જો ને માવા બનાવવાની દુકાન ચાલુ કરી છે હવે. હા વેટનરી કઈ રહ્યું નથી. ભલે સારું હાલો. ના આવું નથી ભાઈ, નીકળી જવું. હા.